આજે તમને આ કૂવો ઉપરથી લઈ અંદર સુધી નજીકથી બતાવું। મિત્રો, અત્યારે તમે નવગઢ કૂવાને ઉપરથી જોઈ રહ્યા છો। ઉપરથી જોતા તેની અંદરની ઊંડાઈનો સાચો અંદાજ તમને લગાવવો મુશ્કેલ છે, પરંતુ જ્યારે આપણે નીચે જઈશું ત્યારે આ કૂવાની રચના અને તેની ખાસિયત વધારે સારી રીતે જોવા મળશે। આ ઉપરનો નજારો છે મિત્રો। હવે આપણે થોડી વાર પછી નીચે તરફ જઈશું। મિત્રો, રા નવગઢનો ઉપરથી નજારો જોયા પછી હવે આપણે નીચેની તરફ જઈ રહ્યા છીએ। નીચેથી રા નવગઢનો નજારો કંઈક અલગ જ છે, તો ચાલો જઈએ। પરંતુ તેની પહેલા એવું માનવામાં આવે છે કે જ્યારે પણ રા નવગઢ આ કૂવામાં અને દર્શન માટે આવતા ત્યારે સૌથી પહેલા આ મંદિરે માતાજીના દર્શન કરતા। આ માતાજીના દર્શન કર્યા પછી આપણે રા નવગઢના કૂવાના દર્શન કરીશું। તમે દર્શન કરી શકો છો। સૌથી પહેલા રા નવગઢ અહીંયા દર્શન કરતા હતા, અને આ રા નવગઢની આજુબાજુનો વિસ્તાર છે, કુદરતી વાતાવરણ સરસ મજાનું તમે જોઈ શકો છો। મિત્રો, હવે આપણે ધીરે ધીરે આ નવગઢ કૂવાને નજારો જોવા માટે નીચેની તરફ જઈ રહ્યા છીએ। જેમ જેમ આપણે નીચે ઉતરી રહ્યા છીએ તેમ તેમ કૂવાની અંદરની રચના પણ વધારે સ્પષ્ટ દેખાઈ રહી છે। આ પથ્થરની સીડીઓ અને આજુબાજુની દિવાલો જોઈને જૂના સમયની કારીગરીનો અંદાજ આવે છે। મિત્રો, આ પથ્થરની બનાવટ તમે ધ્યાનથી જુઓ। અહીં રચના તૈયાર કરવા માટે તે સમયના કારીગરોએ કેટલી મહેનત કરી હશે તેનો અંદાજ અહીં ઊભા રહીને લગાવી શકાય છે। આવી ઐતિહાસિક જગ્યાએ આપણને આપણા ભૂતકાળ આવ્યા પછી તેની ઊંડાઈ અને રચના વધારે સારી રીતે સમજાય છે। અને હવે અહીંથી ઉપર તરફ જુઓ। આટલો ઊંડાઈથી ઉપર જોતા કૂવાની રચના કેટલી અલગ દેખાય છે તેનો તમને પણ અંદાજ આવી રહ્યો હશે। જૂનાગઢનો ઇતિહાસ આવી અનેક ઐતિહાસિક જગ્યાઓને આજે પણ જોવા મળે છે। તો મિત્રો, આ હતો જૂનાગઢનો ઐતિહાસિક નવગઢ કૂવો। જો તમને આવી ઐતિહાસિક અને અજાણી જગ્યા વિશે જાણવું અને જોવું ગમતું હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આવી જ એક નવી જગ્યાએ સફર સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત, બધાને રામ રામ।